જય શ્રી કૃષ્ણ. જય હો, મંગળમય હો. શ્રીમદ ભાગવતની કથાની પૂર્ણાહુતિ પહેલાં ગૃહસ્થાશ્રમનું શ્રેષ્ઠ બેસ્ટ ચિત્રણ, સંસારીઓનું આતિથ્ય સત્કાર્ય, મહેમાન નવાજીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કૃષ્ણ સુદામા ચરિત્ર. આવો, સુદામાના દરિદ્રપણામાં ચણા ક્યાંથી આવ્યા? કોઈ જ ગ્રંથમાં, ભાગવતમાં કે કૃષ્ણ ચરિત્રમાં ચણાનો ક્યાંય ઉલ્લેખ નથી. મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું તમને બધાને કે આટલું મોટું જૂઠ નહીં ફેલાવો. તમને કોઈનો આવો મેસેજ આવે તો ડિલીટ કરી નાખો અને સામેથી કહો કે આ જૂઠી વાત છે. હવેના એજ્યુકેટેડ યુવાનોને આવી વાતોમાં મનગઢંત વાતોની બહુ એલર્જી છે. તેઓ અધ્યાત્મ સમજવા માગે છે અને એટલે જ સનાતન ધર્મથી યુવાન દૂર થતો જાય છે. આવો સમજીએ કે શું હકીકત છે. સાંદીપની ઋષિને ત્યાં ભણીને બધા વિદ્યાર્થીઓ હવે પોતાના વ્યવસાયોમાં શરૂ કરી અને આશ્રમ છોડીને જશે અને પોતપોતાના વ્યવસાયોમાં ગૂંથાઈ જશે. તે યુગ એવો હતો, કૃષ્ણનો હતો, તેમ કંસનો પણ એ યુગ હતો. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, જરાસંધ જેવા કૃષ્ણના યુગમાં જ પેદા થયા હતા. જેવા અસુરોનો પણ આ યુગ હતો. દુર્યોધનના યુગમાં મંદિરો તોડાવ્યા હતા, મૂર્તિઓ ફેંકાઈ ગઈ હતી, આશ્રમો બંધ કરવામાં આવ્યા હતા, યજ્ઞ, યાગ, હવનની વેદીઓ પૂરી દેવામાં આવી હતી, ગાયો રંધાતી હતી, બ્રાહ્મણો ગાયોની હત્યા થઈ રહી હતી. અને તે યુગમાં ઋષિઓના આશ્રમોમાં 60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં દરેકને જુદું જુદું શિક્ષણ આપવામાં આવતું. રાજાના કુંવરો ને રાજવિદ્યા, ઘોડેસવારી, યુદ્ધ વિદ્યા, શસ્ત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા શીખવવામાં આવતી. વણિકોને વાણિજ્ય શીખવવામાં આવતું. બ્રાહ્મણોને બ્રહ્મ વિદ્યા, વેદો, ઉપનિષદો, સ્મૃતિ, શ્રુતિનું જ્ઞાન દેવામાં આવતું. યજ્ઞ, યાગ કઈ રીતે કરવો એ શિક્ષણ દેવામાં આવતું. આવી 14 વિદ્યાને 64 કલા શીખી અને બધા વિદ્યાર્થીઓ છેલ્લે છૂટા પડતા. અને તેમાંની ઉત્કૃષ્ટ જોડી હતી કૃષ્ણ સુદામા. જુઓ આ બચપનનું ચિત્ર. દ્રોણ અને દ્રુપદ પણ એવાના જ હતા. ભવિષ્યમાં એકબીજાને ઉપયોગી થઈશું એવી છૂટા પડતી વખતે પ્રતિજ્ઞાઓ લેતા. હવે વિચાર કરો કે જે બ્રાહ્મણ સુદામા સાથે કૃષ્ણ ભણ્યા, બંને સાથે રમ્યા, જમ્યા, ભણ્યા, 14 વિદ્યાને 64 કલા બંનેએ પ્રાપ્ત કરી, તો એ કૃષ્ણનો મિત્ર દરિદ્રી ક્યાંથી હોય? અરે આપણો મિત્ર પણ દરિદ્રી ન હોય. આપણે કોઈને ઓળખાણ આપીએ તો આપણે કહીએ અમે સાથે જ ભણ્યા છીએ. અરે સુદામાનું પાત્ર ભજવે ને તે વ્યક્તિ પણ કરોડો કમાતો હોય, પણ દરિદ્રી હોવાનું કારણ ચણા નથી. આ ચણાએ દરિદ્રી બનાવ્યો. આ વાત તદ્દન જુઠ્ઠી છે, જુઠ્ઠી છે, જુઠ્ઠી છે. ફેલાવો આ બધી વાતો દુનિયામાં અને મારી આ ક્લિપ ચારે બાજુ મોકલો કે જેથી કરીને આવું ફેલાવનારને પણ વિચાર આવે કે બુદ્ધિપૂર્વકનું ફેલાવીએ, આવું બધું મન ઘડંત ન ફેલાવીએ. પોતે ન ફેલાવ્યું હોય પણ ફોરવર્ડ કરીને આવ્યું હોય તો ફોરવર્ડ કરી દીધું. પણ જરા અક્કલથી વિચાર તો કરો કે આમાં સત્ય શું છે. ન સમજ પડે તો જાણકારને પૂછો. હા, દુર્યોધન જરાસંધના રાજ્યમાં આગળ કહ્યું ને તેમ આશ્રમ ચલાવવા માટે ધન આવતું બંધ થઈ ગયું. આશ્રમો જ બંધ થઈ ગયા, વેદીઓ બધી પુરાઈ ગઈ. આશ્રમો બંધ થયા એટલે બધા વિદ્યાર્થીઓને છૂટા કરી સૌને ઘરે મોકલી દેવામાં આવ્યા. બ્રાહ્મણો અને ઋષિઓની આજીવિકા પણ બંધ કરી દીધી અને ખૂબ જ સતાવવામાં આવ્યા. એનો ભોગ બન્યા સુદામા. હવે વધુ આપણે આવતીકાલે વિસ્તારીને વાત કરીશું. સુદામા ઘરે ગયા. સુદામાને ખુદને 5-7 બાળકો છે. કેમ પૂરું થતું નથી, કરવું શું? અને તે વખતનો બ્રાહ્મણ પ્રતિજ્ઞાબદ્ધ હતો. આશ્રમમાંથી છૂટા પડતી વખતે બ્રાહ્મણોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી કે અયાચક વૃત્તિથી માગવું નહીં અને ધર્મ કાર્ય કરવું. વણિકોને પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી કે તમારા ધંધામાંથી, કમાણીમાંથી 10મો ભાગ ધર્મ અર્થે વાપરવો.
તેવી રીતે ક્ષત્રિયોને પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી કે ક્યાંય પણ રક્ષણનું કાર્ય હોય ત્યાં અડધી રાતે ઊંઘ છોડીને દોડી જવું અને નિપુણ થઈ અને યુદ્ધ લડવું, યુદ્ધમાંથી પીછેહટ કરવી નહીં. આ બધા પ્રતિજ્ઞાબંધ વિદ્યાર્થીઓ હતા.